નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. રાજકોટ અગ્નિકાંડ પછી સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે વડોદરા ફાયર વિભાગ પણ કાર્યવાહીમાં આવેલું છે. ત્યારે આજે વડોદરા પ્રતાપનગર વિસ્તાર સ્થિત અલ્પના થિયેટર ફાયર સેફ્ટીના સાધન અને એનઓસીના અભાવે સીલ કરવામાં આવ્યું છે. થિયેટરના બીયુ પરમિશન ન હોવાની ચર્ચા. ચિરાગ ઝવેરીનો પાર્થિવ દેહ વડોદરા લાવી બેન્કર્સ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુકાયો. તેઓના નિવાસ સ્થાનેથી આવતીકાલે સવારે 10 વાગે અંતિમ યાત્રા નીકળશે. માંજલપુરના નાગરિકો, મિત્રો, સ્નેહીજનો સહિત રાજકીય વર્તુળોમાં પ્રતીક્ષા પૂર્ણ થઈ. ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહની પુત્ર રોનક સિવાય તમામ લોકો હાજર. કાર્ગો ફ્લાઇટમાં તેઓનો પાર્થિવ દેહ મુંબઈ એરપોર્ટ અને બાદમાં અમદાવાદ એરપોર્ટથી વડોદરા લવાયો. રવિવારે સવારે 10 વાગે નીકળશે અંતિમ યાત્રા. ચિરાગ ઝવેરીનો પાર્થિવ દેહ વડોદરા લાવી બેન્કર્સ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુકાયો. તેઓના નિવાસ સ્થાનેથી આવતીકાલે 10 વાગે અંતિમ યાત્રા નીકળશે. વધતી જતી બેરોજગારી, ભાજપ સરકારની રોજગારના દાવાની પોલ ખોલતી ભરૂચ અંકલેશ્વરની ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપનીની થોડી નજીવી નોકરી, એ બી પ્રાઇવેટ કંપનીમાં, અને એને મેળવવા માટે ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ, રેલિંગ તૂટી પડી, અવ્યવસ્થા થઈ. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું, મારા ગુજરાતનો યુવાન મહેનતુ, બુદ્ધિમાન છે. ગુજરાતમાં એને નોકરી ના મળે, કઈ પ્રકારનો આપણો વહીવટ છે? એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય, અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે. શા માટે આપણે એને ભરતા નથી? આઉટસોર્સિંગ કરાવવાનું, એટલે એમાં મલાઈ ખાવા મળે, એટલે કાયમી નોકરી નહીં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત. શા માટે આ બધું? આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ છે, શા માટે ભરાતી નથી? બીજી તરફ મોટા દાવાઓ થાય છે. હમણાં જ એક બેન્કિંગ સેક્ટર તરફથી દેશમાં બેરોજગારીનો આંકડો આવ્યો તો આખું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ તૂટી પડ્યું કે ના, આંકડા ખોટા છે, ના, આંકડા ખોટા છે. હવે આટલા બધા યુવાનો જો એક પ્રાઇવેટ નોકરી માટે અંકલેશ્વરમાં પહોંચતા હોય અને છતાં સરકાર એમ કહેતી હોય કે ના ના, સબ સલામત છે અને પૂરી નોકરીઓ મળી જાય છે. અરે, વાઇબ્રન્ટમાં કરોડો રૂપિયાનું આંધણ થયું. વર્ષોથી જે કિંમતી જમીનો બચાવીને રાખી હતી, એ વાઇબ્રન્ટમાં ટોકન ભાવે તમે મોટા ઉદ્યોગપતિઓને પધરાવી અને ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે રોજગાર એટલો ઉભો થઈ જશે કે યુવાન બેરોજગાર નહીં રહે.
એટલે અમે આ કરીએ છીએ. કેટલા રૂપિયા ગયા, કેટલી જમીનો ગઈ અને સામે યુવાનને રોજગારી મળી ખરી? વાઇબ્રન્ટમાં મોટા આંકડા દેખાડનારાએ ખરેખર શું કર્યું છે એ જોયું ખરું સરકારે? સરકારે જે આંકડાઓ જાહેર કર્યા હતા બધા વાઇબ્રન્ટના ભેગા કરીએ તો ગુજરાતનો એક પણ યુવાન તો રોજગારી વગરનો ન જ રહે, પણ આજુબાજુના પાડોશી રાજ્યોના બેરોજગાર યુવાનો પણ જો આવી જાય અને એને નોકરી દઈ દઈએ તો પણ નોકરીઓ વધે એવા આંકડાઓ પબ્લિસિટી માટે તમે કર્યા હતા. મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોને, કેન્દ્ર અને રાજ્યને વિનંતી કરું છું કે તાત્કાલિક ખાલી જગ્યાઓને ભરી દો. આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત બંધ કરો, નિયમિત નોકરીઓ આપો અને ગુજરાતના યુવાનને આવી કફોડી સ્થિતિમાં નોકરી લેવા માટે ધક્કા મૂકીને કોઈ જાણે ભીખ મેળવવાની હોય એ રીતેની અપમાનિત થનારી પરિસ્થિતિમાં મારો ગુજરાતનો યુવાન ન મુકાય એ માટે સત્વરે સરકાર પગલાં ભરે એવી અપેક્ષા રાખું છું. ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે તાલુકા સેવા સદન ખાતે વરસાદી પાણીના નિકાલ ન થવાના કારણે પાણી ભરાઈ જતા અવરજવર કરતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, પરંતુ બેદરકારીના કારણે પાણીના નિકાલની જે કાસ છે તેને પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ ન હોવાના કારણે ઠેર ઠેર કાસ ઉપર દબાણ થઈ જવાથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા હતા અને અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અરજદારોને પગપાળા તેમજ વાહન લઈને અવરજવર કરવામાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી વેઠવી પડી હતી. વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોક માંગ ઉઠવા પામી હતી. છેલ્લા 30 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં જ આ પરિસ્થિતિ થાય તો વધુ વરસાદ થશે તો શું થશે? ડભોઈ નગરપાલિકા પાણીનો કોઈ નિકાલ ન હોય જેને લઈને સોસાયટી વિસ્તારના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આયોજન ભવન ખાતે ભરૂચ સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત આયોજન, અમલીકરણ અને અસરકારક કામગીરીના પ્રયાસને સફળ બનાવવા કાર્યશાળા યોજાઈ. ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત જોગવાઈના આયોજન, અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતના સફળ પ્રયાસના ભાગરૂપે આજરોજ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી નૈતિકા પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા કક્ષાની 2 દિવસીય તાલીમ યોજાઈ હતી. જિલ્લા કક્ષાની તાલીમમાં તાલુકા કક્ષાના તમામ BCCC એન્જિનિયર, સુપરવાઇઝર સહિતના કર્મચારીઓને સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, યોજનાકીય વિવિધ ઘટકવાર કરવાની થતી કામગીરી, ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, સામૂહિક શોકપીટ, સેગ્રીગેશન, ઘટકવાર એસ્ટિમેટ મુજબ ડિઝાઇન પ્રમાણે કરવાની કામગીરી વગેરે મુદ્દાઓને આવરી લઈને પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. ભરૂચ નારાયણ વિદ્યા વિહાર ખાતે બાળકોની સુરક્ષા, સલામતી અને સાયબર ગુનાને લગતું વિસ્તૃત માર્ગદર્શન 1 દિવસીય કાર્યશાળા યોજાઈ. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિબા રાહોલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સચિન શાહ, NCPCRના કોઓર્ડિનેટર શ્રી ઇરશાદ અહમદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના તજજ્ઞ શ્રી વિશ્વજીત પાદવ, NCPCRના તજજ્ઞ સાયકોલોજિસ્ટ યોગિતા ખન્ના, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના લેક્ચરર શ્રી ચંદ્રકાંત વસાવા વગેરે મહાનુભાવો બાળકોની સુરક્ષા, સલામતી અને સાયબર ગુનાઓને લગતી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યશાળામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, BRC કોઓર્ડિનેટર શ્રી, CRC કોઓર્ડિનેટર, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી અને SMC SMDCના સભ્યો હાજર રહ્યા હતા. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નિર્વિઘ્ન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ જ્ઞાનોદધિનો શુભારંભ. આજરોજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરામાં આજરોજ રંગમભાઈ ત્રિવેદી તથા તેઓની ટીમ દ્વારા એલ્કોન લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ CSRના સહયોગથી પ્રોજેક્ટ જ્ઞાનોદધિની શરૂઆત, જેમાં વિદ્યાર્થીઓને 2000 નોટબુક તથા 10 કોમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી, 2 નમો યુવા કોડિંગ કેન્દ્ર, 4 મેથેમેટિક્સ સ્ક્વેર. આવનારા દિવસોમાં 7 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રોજેક્ટનો શુભારંભ થશે. આજે માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના 2000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાડુકે, સભ્ય નિશિત દેસાઈ, શાસનના અધિકારી શ્વેતાબેન પારગી, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંઘ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, પ્રતિનિધિ રૂપ કંપનીના પ્રેક્ટિસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી યજુવેન્દ્રસિંહ રાઠોડ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. અને મોટા થઈને આમાંથી જ કોઈ બાળક, આમાંથી જ કોઈ બેન, આપણી દીકરી કે અહીં ડાયસ પર બેસવાના છે. એમનું નામ છે હિમાલય કહાર. એકવાર હિમાલયભાઈ માટે ખૂબ ખૂબ જોરદાર તાળીઓ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા જઈ રહ્યા છે. તો આગળ આપ સૌએ પણ આ જ રીતે અત્યારે આપ સૌ ત્યાં બેઠા છો, અમને અભિવાદન આપી રહ્યા છો, અમને અમારા માટે તાળીઓ પાડી રહ્યા છો, અમને સાંભળી રહ્યા છો, આટલું શાંતિથી સરસ સાંભળી રહ્યા છો. કાલે એવું ભવિષ્યમાં આવશે કે આપમાંથી જ કોઈ અહીં ડાયસ પર હશે, પણ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આપને ભગવાન કોઈ સારી જગ્યા પર મૂકે ત્યારે હંમેશા પાછું વળીને શિક્ષણ સમિતિ તરફ જોવાનું. આ ખૂબ મહત્વનું. આપણે ક્યાંથી આવ્યા છીએ તે આપણા મૂળ આપણે ક્યારેય ના ભૂલવા જોઈએ, અને હંમેશા આપણાથી જેટલું બને એટલું એમને આપવા માટે સતત પ્રયત્ન કરવા જોઈએ. હું આ માધ્યમ આપણા માટે આ ખૂબ જ સદભાગ્યની ક્ષણ છે કે જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં હોય એવી અદ્યતન સુવિધાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં થતી હોય, અને જ્યારે આવો કોઈ કાર્યક્રમ હોય તો અમારી છાતી ગર્વથી ફૂલી જતી હોય છે. કારણ કે પાર્ટી દ્વારા જ્યારે અમને પણ કોઈ આવી જવાબદારી આપેલી છે, ત્યારે આ જવાબદારી આપેલી હોય ત્યારે આવા ભગીરથ કાર્યમાં નિમિત્ત બનવું, એવું માનું છું કે અમારા ચેરમેનશ્રીથી લઈ તમામ સભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તમામને એવું થતું હશે કે આજે એક ખૂબ સુંદર કાર્યક્રમમાં જઈને આવ્યા. અમારા જીવનનું લક્ષ્ય જ્યારે અમે આ બાબતમાં કોઈ પણ જવાબદારીમાં હોઈએ
ત્યારે માત્ર ને માત્ર એટલું જ હોય કે આપ સૌને કઈ પ્રકારે સારું ભણતર મેળવવા માટે સારામાં સારી સુવિધાઓ મળે, સારું ભણતર આપને પ્રાપ્ત થાય. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક સારો દિવસ છે કે ભવ્ય ભારત ફાઉન્ડેશન જે અલગ અલગ એનજીઓ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણને લગતી વસ્તુઓ ડોનેટ કરીને બાળકોના શિક્ષણને કેવી રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. આજે માધ્યમિક શાળાના બાળકો માટે 2000 નોટબુકો, એક કોમ્પ્યુટર લેબ, એક મેથ્સની લેબ અને એક કોડિંગ લેબ એવી અલગ અલગ વસ્તુઓ આપીને બાળકોનું શિક્ષણ કેવી રીતે આગળ આવે એના માટે એમણે પ્રયત્ન કર્યા છે. બદલ એમના પ્રમુખ શ્રી રૂકમિલભાઈ, રંગમભાઈને દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. અને આવી રીતે દરેક એનજીઓવાળા વડોદરાના શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાળકોના ભવિષ્યને આગળ કેવી રીતે લાવવું એના માટે જે પ્રયત્ન કરે છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે ભાઈ શ્રી રંગમભાઈ અને એમની સમગ્ર ટીમ, જેમના દ્વારા 2000થી વધારે નોટબુક્સ, કોડિંગ લેબોરેટરી, સાયન્ટિફિક લેબોરેટરી, મેથેમેટિક લેબોરેટરી એવા ઘણા આયામો 7થી વધારે શાળાઓની અંદર જ્યારે સ્થાપવા જઈ રહ્યા છે, લોકાર્પિત કરવા જઈ રહ્યા છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓ કે જેમાં માનનીય વડાપ્રધાનશ્રીના અંત્યોદયની વિચારધારાને ફલીભૂત કરતા માનનીય ચેરમેન અને સમગ્ર ટીમ, સમગ્ર શિક્ષકો જ્યારે કાર્ય કરી રહ્યા છે, ત્યારે આવા ભગીરથ કાર્ય બદલ ભવ્ય ભારત ફાઉન્ડેશન, રંગમભાઈ અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ, એમની સમગ્ર ટીમ, સર્વે આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જેમ સંસ્કૃતમાં કહેવામાં આવે છે વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ, એ મંત્રને ચરિતાર્થ કરતા ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા એલ્કોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગથી પ્રોજેક્ટ જ્ઞાનોદધિનો શુભારંભ આજથી કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરીને જે આખો વર્ષ એમને કામ લાગે એમાં આપણા મુખ્ય અતિથિ રૂપે વડોદરા લોકસભાના માનનીય સાંસદ હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે અમે વિદ્યાર્થીઓને ચોપડા આપીશું જે એમને કામ લાગે. સાથે આવનારા મહિનામાં આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાની 7 શાળાઓમાં 2 કોડિંગ લેબોરેટરી, 1 કોમ્પ્યુટર લેબોરેટરી અને 4 મેથેમેટિક્સ લેબોરેટરી પણ આ જ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે. રંગમ ત્રિવેદી, ભવ્ય ભારત ફાઉન્ડેશન સંસ્થાપક.
મજદૂર યુનિયન દ્વારા આજે જૂની પેન્શન નીતિને પાછી અપનાવવા અને નવી પેન્શન નીતિ રદ કરવા સમગ્ર ભારતમાં રેલવે યુનિયન દ્વારા ચાલતા આંદોલનને મજબૂત કરવા 12:30 વાગે વર્કશોપ ખાતે એકત્રિત થઈ નવી પેન્શન નીતિને પાછી લેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. આ અંગે વધુ બોલતા મજદૂર યુનિયનના પ્રમુખ ભરત મકવાણા દ્વારા જણાવ્યું હતું કે જો ભારત સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો આવતા દિવસોમાં આંદોલનને સમગ્ર ભારતમાં ઉગ્ર કરવામાં આવશે અને ચક્કાજામની સ્થિતિ ઊભી કરાશે. તેઓએ તેમની માંગણી યોગ્ય છે અને તે સરકારે સ્વીકારવી જોઈએ તેવી રેલવેના સર્વ કર્મચારીઓની માંગ છે. ऑल इंडिया रेलवेमैन फेडरेशन वेस्टर्न रेलवे एम्प्लॉयज़ यूनियन के कॉल के ऊपर जो हमारी 1/1/2004 के बाद एनपीएस जो भारत सरकार ने लागू की है उसको रद्द करने के लिए 1/1/2004 के बाद से हम लोग ये संघर्ष कर रहे हैं और ऑल इंडिया रेलवेमैन फेडरेशन की ये बहुत लंबी मांग है कि इसके बाद के जो भी सेंट्रल गवर्नमेंट रेल कर्मचारी के ऊपर एनपीएस लागू करने का जो काम किया है भारत सरकार ने उसको जल्द से जल्द ख़त्म करे और हमें ओल्ड पेंशन स्कीम बहाल करने की हमारी प्रमुख मांग है. इसी के ऊपर आज हमने ये धरना आंदोलन का ये कार्यक्रम किया है और ये आंदोलन सिर्फ प्रतापनगर वर्कशॉप तक सीमित नहीं है. ये आंदोलन आज पूरे भारत के रेल के पथों पर ऑल इंडिया रेलवे फेडरेशन के नेतृत्व में किया जा रहा है. મારું નામ ભરત બી મકવાના, ચેરમેન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન પ્રતાપનગર વર્કશોપ. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે એનપીએસનો વિરોધ કરીને ઓપીએસ લાગુ કરવા માટે. અમે પહેલાં જ અમારા જ્યારે બી મિટિંગ હોતી હતી ત્યારે એમ કહેતા હતા કે ભારત સરકાર જે દેશ પર એક જે સરકાર રાજ કરશે જે ઓપીએસ લાગુ કરશે અને એના માટે આજે એક ઝટકો લાગ્યો છે અને અમને લાગે છે કે અમે ઓપીએસ લાગુ કરાવી દઈશું. એટલા માટે એક અમારા ટ્રેકમેન ભાઈઓ જે બોલતા હોય છે કે એક ધક્કા ઓર તો બસ એક ધક્કાની જરૂર છે, એક જોરદાર આંદોલનની જરૂર છે. ઓપીએસ દેશમાં લાગુ થઈ જશે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં રચાયો ઇતિહાસ. કરારનો પ્રથમ હપ્તો ₹10.23 કરોડનો ચેક સુપ્રત કરવામાં આવ્યો. વડોદરા મહાનગરપાલિકા અને LOCL વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો. પાલિકા પ્રજાલક્ષી કામો તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમના પડતર પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ છે. આજે પાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી, જેમાં પાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 40 MLD ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો. વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, પાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક એન્જિનિયર રાજેશ સિમ્પીની હાજરીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો. નેચરલ વોટર બોડીઝ ખરાબ ન થાય તેમજ ભવિષ્યમાં પીવાના પાણીની તેમજ પાણીની સમસ્યા ન ઉદ્ભવે તેવા હેતુ સાથે સુએજ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને 40 MLD સુધીનું પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કુલ કોસ્ટ 79.77 કરોડની છે. 15 વર્ષના ઓપરેશન એન્ડ મેનેજમેન્ટની કોસ્ટ 65.33 કરોડની મૂકવામાં આવી છે. વડોદરાના રાજીવનગર ખાતે 60 MLD ક્ષમતાના TWW પ્લાન્ટ છે, જેને રાજીવનગરથી ઇન્ડસ્ટ્રીઝ સુધી 19.50 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન પહોંચાડવામાં આવશે. કેપિટલ કોસ્ટના પ્રથમ હપ્તા રૂપે ₹10.23 કરોડનો ચેક IOCL દ્વારા વડોદરાના મેયરને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ કરારથી પાલિકાની વાર્ષિક આવકમાં ₹7.4 થી ₹20 કરોડ ફાયદો થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટના ફાયદાની વાત કરીએ તો સરકારની રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર 2018ની પોલિસી અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સફળતાપૂર્વક આ પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. નદીમાં વહી જતા ટ્રીટેડ સુવેજના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા થવાને કારણે ફ્રેશ વોટરના જથ્થામાં બચત થશે, જેનો ઉપયોગ અન્ય કામગીરીમાં કરી શકાશે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આ પ્રોજેક્ટ થકી પર્યાવરણ સુધારવામાં મદદ મળશે અને પાલિકાને રેવન્યુ જનરેટ થશે. हाँ नमस्कार. आज बीएमसी और इंडियन ऑयल गुजरात रिफाइनरी के बीच में जो एक एग्रीमेंट साइन हुआ है इसमें हम लोग ट्रीटेड वाटर प्रोग्रेसिवली लेंगे 40 MLD तक. ये एक बहुत बड़ा एक कदम है फ्रेश वाटर रिडक्शन में. इंडियन ऑयल
हमेशा इस बात के लिए प्रतिबद्ध रही है कि अपना वाटर फुटप्रिंट को कम करें ताकि आने वाले जनरेशन में फ्रेश वाटर की अवेलेबिलिटी बनी रहे। हमने इंडस्ट्रीज़ में ये ट्रीटेड वाटर हम लोग यूज़ करेंगे 20 ml और प्रोग्रेसिवली जैसे जैसे आगे भी हमारे प्लांट आते जाएंगे 40 ml तक हम लोग उसमें लेंगे। ये एक बहुत बड़ा स्टेप है और मैं VMC का भी बहुत आभारी हूँ, मैडम पिंकी मैन मेयर हमारे साथ हैं, कि इस इनिशिएटिव को आज से करीबन 3 साल पहले शुरू किया गया और VMC ने भी अपने पूरा इंफ्रास्ट्रक्चर बनाया और हम लोगों ने भी अपने रिफाइनरी के अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया ताकि इस ट्रीटेड वाटर को हम लोग डायरेक्टली अपने इक्विपमेंट और जहाँ कहीं भी हम ट्रीट इसको यूज़ करें उसको लिया जा सके। सो ये बड़ौदा शहर के लिए भी एक बहुत गौरव की बात है, ये इस तरह का इनिशिएटिव लिया गया है। આજરોજ વડોદરા મહાનગરપાલિકા અને IOCLના સંયુક્ત ઉપક્રમે રાજીવનગર ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટને ટ્રીટેડ વેસ્ટ વોટરનો જે રીયુઝ કરી શકાય, જેવી રીતે ગ્લોબલ વોર્મિંગના સમયમાં જ્યારે શુદ્ધ પાણીના જળ સ્ત્રોતોનું સ્તર સાચવી રાખવાની જવાબદારી સમગ્ર માનવજાત પર આવી પડેલી છે, ત્યારે આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે, આ ઇન્ડસ્ટ્રીઝમાં જે વપરાશ થતું પાણી હોય છે તેને આ સુએજ ટ્રીટમેન્ટ દ્વારા જે ટ્રીટેડ વેસ્ટ વોટર હોય છે તેનો વપરાશ કરી અને ક્યાંક ને ક્યાંક પર્યાવરણલક્ષી અનુભવ દ્વારા ખરા અર્થમાં પ્રથમ પ્રેરણાદાયી પથદર્શક પગલું ભરવાની દિશામાં આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા IOCLને જે પાણી જે ટ્રીટેડ વેસ્ટ વોટર પાણી પ્રોવાઈડ કરવામાં આવનાર છે, જેના થકી લગભગ વાર્ષિક વડોદરા મહાનગરપાલિકાને વાર્ષિક 51.18 કરોડની જે રેવન્યુ જનરેટ થશે, જેનો પ્રથમ હપ્તો એટલે કે રૂપિયા 10.23 કરોડનો પ્રથમ હપ્તો તેમના દ્વારા IOCLના શીર્ષસ્થ નેતૃત્વ અને એમની સમગ્ર ટીમ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમને આજે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ ચેક અર્પણ કરવામાં આવ્યો, સાથે સાથે એનો MOU પણ કરવામાં આવ્યો। આ ટ્રીટેડ વેસ્ટ વોટર માટે હું વડોદરા શહેર અને શહેર જિલ્લાની આજુબાજુ આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઝને હું એક વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગમાં લેવા માટે આ પાણીનો ઉપયોગ કરીએ, જેથી કરીને શુદ્ધ પાણીના જે સ્ત્રોત છે, શુદ્ધ પાણીનું જે સ્તર છે એને આપણે સૌ જાળવી શકીએ અને પર્યાવરણની દિશામાં આપણે સૌ સાથે મળી અને પોતપોતાનું યોગદાન આપીએ। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।